પ્રકરણ 6 મૌર્ય યુગમાં ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક। તો મૌર્ય વંશની સ્થાપના શરૂઆતમાં કોણે કરી હતી? તો કે ચંદ્રગુપ્ત મૌર્યએ બરાબર મૌર્ય વંશની સ્થાપના કરી હતી। કઈ સદી? તો કે ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297માં। ત્યાર પછી એણે મગધની ગાદી સંભાળી હતી બરાબર। સમ્રાટ ધનનંદનને હરાવીને મગધની ગાદી સંભાળી હતી। ચંદ્રગુપ્ત મૌર્યએ અર્થશાસ્ત્રના જે મહાન જ્ઞાની હતા ચાણક્ય બરાબર, એટલે કે એનું બીજું નામ શું હતું? વિષ્ણુગુપ્ત। એની પાસેથી એણે વિદ્યા મેળવી હતી। ત્યાર પછી એણે સેલ્યુકસ અને નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો જીતી લીધા અને સેલ્યુકસની પુત્રી સાથે હેલાનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી અને મેગેસ્થનીને તેના દરબારમાં મોકલવામાં આવ્યો હતો। પછી રાજ્ય વિસ્તાર, તો કે ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર કર્યો હતો બરાબર। એણે ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળા સુધી તેનું શાસન કર્યું। ત્યાર પછી પશ્ચિમ ભારતમાં પણ તેની સત્તા હતી, સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હતું। આમ અનેક પ્રકારે પછી દક્ષિણ ભારતના કોણાર્ક, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશોમાં પણ એમણે મગધ સામ્રાજ્યની સ્થાપના કરી હતી। પછી સૌરાષ્ટ્રમાં આવેલા ગિરનાર, જૂનાગઢના ગીર પર્વતમાંથી નીકળતી નદી ઉપર બંધ બાંધીને બરાબર ગુપ્તે કહ્યું તો કે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું। ત્યાર પછી ચંદ્રગુપ્તને તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલ કર્ણાટકમાં આવેલું છે ત્યાં બેલગોડામાં વિતાવ્યો હતો અને ઈસવીસન 297માં તે મૃત્યુ પામ્યા હતા બરાબર। અહીંયા સુધી આપણે માહિતી। ત્યાર પછી ગ્રાન્ડ ટ્રંક રોડ બરાબર, એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે। આ રોડનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું અને તે તામ્ર લિપિત થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયા સુધી જોડતો હતો। પછી આ રોડ વિસ્તરેલો હતો। શેરશાહ સુરીએ બરાબર, આ શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળ દરમિયાન આ રોડનું પૂર્ણ નિર્માણ કરાવ્યું હતું। ત્યાર પછી અંગ્રેજી શાસનકાળ દરમિયાન ડેલ હાઉસે કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું ફરીથી પાછું પૂર્ણ નિર્માણ કરાવ્યું હતું। અહીંયા સુધી માહિતી મેળવી। હવે બીજું આપણું છે બિંદુસાર બરાબર, ઈસવીસન પૂર્વે 297 થી ઈસવીસન પૂર્વે 273 બરાબર। આ બિંદુસાર છે ચંદ્રગુપ્તનો કોણ હતો? પુત્ર જ બરાબર। તો કે ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો બરાબર। એનો જે પુત્ર હતો બરાબર, ચંદ્રગુપ્ત મૃત્યુ પામ્યા એટલે બિંદુસાર મગધની ગાદીએ આવ્યો। પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી, જે બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણાય છે બરાબર। આણે શું કર્યું બિંદુસારે કે એના પિતા ચંદ્રગુપ્તે જેટલું એને સામ્રાજ્ય આપ્યું હતું બરાબર, જેટલું વિશાળ સામ્રાજ્ય આપ્યું હતું એને યથાવત રાખ્યું, એટલે કે જેટલું હતું એટલું ને એટલું એને ટકાવી રાખ્યું અને તેની ભેટ એને કોને આપ્યું? પોતાના પુત્ર અશોકને આપી બરાબર। જે સમ્રાટ અશોક છે એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણાય છે બરાબર। જેટલું હતું એટલું ને એટલું એણે રાખી મૂક્યું, એ સૌથી મોટી સિદ્ધિ ગણાય છે। બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી। સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલી બળવાને નિયંત્રિત કરવા માટે તે નિષ્ફળ રહ્યો, જ્યારે અશોક આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી અને બળવો દબાવી દીધો। બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, જેટલું હતું એટલું જ યથાવત રાખ્યું, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા। તેણે મગધની ગાદી ઉપર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું બરાબર। આ બિંદુસાર છે એણે 25 વર્ષ સુધી આ મગધની જે એની ગાદી હતી એના ઉપર એણે શાસન કર્યું બરાબર। એણે કોઈ પણ પ્રદેશો જીત્યા ન હતા, એટલે કે એનું પિતાનું જેટલું હતું એટલું ને એટલું સાચવી રાખ્યું, એમ કોઈ પ્રદેશ જીત્યા ન હતા, પણ કે ગ્રીક રાજ્યોના સાથે તેનો મૈત્રીભર્યો સંબંધ જાળવી રાખ્યા હતા। ત્યાર પછી આપણે અહીં બિંદુસાર વિશેની માહિતી પૂરી થઈ। હવે 3 સમ્રાટ અશોક ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232। પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્ય અભિષેક થયો હતો બરાબર। આ
સુસીમ વિશે તમે આગળ જે માહિતી મેળવી, બરાબર, સુસીમ અને સમ્રાટ અશોક બંને શું હતા? બંને ભાઈઓ હતા, બરાબર. પિતા બિંદુસારના મૃત્યુ પછી આ બંને ભાઈઓ વચ્ચે શું થવા માંડ્યું? અંદરો અંદર ઝઘડા થવા માંડ્યા. અને બીજા સાવકા ભાઈઓ એટલે કે કાકા બાપાના જે ભાઈઓ હોય, બરાબર, એ બધા સાથે અંદરો અંદર સંઘર્ષ થવા લાગ્યા. એના કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્ય અભિષેક થયો. એટલે કે આ જે રાજધાની હતી 4 વર્ષમાં પાટલીપુત્રમાં અશોકનો રાજ્ય અભિષેક એટલે કે રાજાની ગાદી ઉપર બેસાડવામાં આવ્યો. રાજ્ય અભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલી રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો હતો, બરાબર. એના દાદા જે ચંદ્રગુપ્ત મૌર્ય, બરાબર, એના દાદા કોણ હતા? ચંદ્રગુપ્ત મૌર્ય. અને પિતા બિંદુસાર. એમ તો કે પિતા દાદાની જેમ જ એણે પણ પોતાનો રાજ્ય વિસ્તાર કેવો કર્યો હતો? વધાર્યો હતો. પિતાએ તો નહોતો વધાર્યો, પણ આણે એના દાદાની જેમ વધાર્યો હતો. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર, બરાબર, તમે જુઓ છો તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે અને પેશાવર અને કંદહારથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી અને દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક સુધી અને પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ અને હાલનું બિહાર કાલિંદર એટલે કે હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું, બરાબર. એટલે જુઓ તમે કે એણે આટલો બધો રાજ્ય વિસ્તાર વધાર્યો હતો. એમ અહીંયા સુધી એનું પોતાનું રાજ્ય એણે ઘણું બધું લાંબુ કર્યું હતું. હવે કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન. એમ કે આ કલિંગનું એક યુદ્ધ એવું હતું કે જેના કારણે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન જ થઈ ગયું. એમ એટલે એના યુદ્ધોને બધાથી નફરત થઈ ગઈ. એમ કે આ કલિંગનું યુદ્ધ વિશે આપણે જાણીએ મેળવીએ, બરાબર. મગધની પડોશીમાં આવેલું કલિંગ એટલે કે હાલનું ઓડિશા નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું હતું, બરાબર. જે આ કાલિંગ છે ને એ મગધ સામ્રાજ્ય, જે આ મગધની જે રાજ્ય હતું એનો જ એક ભાગ હતો, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયું. એટલે કે કલિંગ છે એ મગધ સામ્રાજ્યની જ્યારે સ્થાપના થઈ ત્યારે એકલું થઈ ગયું હતું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્ય અભિષેક પછીના 8 વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે 261માં કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. તમે જુઓ છો આ કલિંગનું જે યુદ્ધ છે તો કે એમાં શું થાય છે? એમ કે કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો, આ કલિંગ છે એ મગધ સામ્રાજ્યથી અલગ થઈ ગયું હતું, તો એને પાછું શું કરવું હતું? પોતાના મગધ સામ્રાજ્યમાં એને સામેલ કરવું હતું. એમ તો કે મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવા અને મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્ય અભિષેક, એનો જ્યારે રાજ્ય અભિષેક થયો પછીના 8 વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે 261માં કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું, બરાબર. આ જે કલિંગનો જે રાજા હતો જયંત, બરાબર, એની સામે યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધમાં અશોકનો વિજય થયો હતો. અશોકનો વિજય થયો હતો પણ તો પણ છતાં એને ખુશીનો માહોલ નહોતો. એનું કારણ શું? તો કે યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધ ભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ સુખ અને દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. તમે જુઓ છો અહીંયા દેખાય છે બધા, જો બધા પડેલા છે, મરેલા છે. એમ એટલે કે અમુક છોકરાઓ પિતા વગરના રોવે છે, અમુક માં રોવે છે, બરાબર. આવું બધું એને જોયું. એમ એટલે કે યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલી ખુવારી સ્ત્રીઓ બાળકોને રડતા જોઈને કલિંગ ઉપર મેળવેલા જીતનો આનંદ ઓસરી ગયો. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ. આ બધું જોઈ એના મનને શાંતિ ન મળી, કારણ કે આ બધા બાળકો અને આ બધી સ્ત્રીઓને રડતા જોઈ એને જે આનંદ હતો એ બધો આનંદ જતો રહ્યો. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. આ બધું જોઈ એને પશ્ચાતાપ થવા લાગ્યો, એમ કે આ બધું મેં જે કર્યું એ ખોટું કર્યું. યુદ્ધ નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું હતું, બરાબર. એને આ યુદ્ધની જે નિરર્થકતા હતી, જે હતું એના વિશે બધું એને સમજાઈ ગયું. એટલે કે આ કલિંગનું યુદ્ધ છે તેના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું હતું.
બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રનો ત્યાગ કરી અને શાસ્ત્રોનું શરણ લીધું. જોયું તમે આ બુદ્ધ છે, બરાબર, બૌદ્ધ સાધુ છે. તો કે બૌદ્ધ સાધુ કોણ હતા? ઉપગુપ્તના ઉપદેશથી તેણે શું કર્યું? શસ્ત્રો એટલે કે આ તલવાર જે હોય એનો ત્યાગ કર્યો અને શાસ્ત્રોનું એટલે કે આ કથાઓ ને આ ભજન ને આ તે જે બધા શાસ્ત્રો હોય એનું એણે શું કર્યું? શરણ લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરીને અશોક રાજધારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. બરાબર, જે રાજા હતો એમાંથી એ કેવો બની ગયો? ધર્માનુરાગી એટલે કે ધર્મને શરણે આવી ગયો હતો એમ. એટલે કે આ બૌદ્ધ શાસ્ત્રનું શરણ લીધું હતું અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરીને અશોક રાજધારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. અશોક પહેલો એવો શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત લિપિ અને બ્રાહ્મણી છે. બરાબર, અશોક એવો પહેલો વ્યક્તિ હતો કે જેણે આ એનું યુદ્ધ જે થયું ને એના વિશેની બધી માહિતી આ અશોકના શિલાલેખ ઉપર જે જૂનાગઢમાં આવેલો છે, બરાબર, અશોકના મોટા ભાગના શિલાલેખ ઉપર એણે કોતરાવી હતી અને એની ભાષા કેવી હતી? પ્રાકૃત અને લિપિ બ્રાહ્મણી છે. બરાબર, અહીંયા સુધી આપણે આ પાઠની માહિતી મેળવશું.